સર્વ ગામ નિમિત્તે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2025 નિમિત્તે અત્રે ઉપસ્થિત મંચસ્થ તમામ મહાનુભાવો, એસએમસીના તમામ સભ્યો, તમામ વાલીગણ, અમારો આરોગ્યનો તમામ સ્ટાફ, આરબીએસકે ટીમ, શાળામાં પ્રવેશ પાત્ર આજે બાલવાટિકા, આંગણવાડી અને ધોરણ 1ના તમામ બાળકો. કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવમાં જવાનું મોટે ભાગે અમારે એઝ અ અધિકારી તરીકે એ પણ આરોગ્યના અધિકારી તરીકે બહુ ભાગ્યે જ થતું હોય છે. પણ આજનું જે મેં માહોલ જોયું, સાસરવાડા અમે જઈને આવ્યા, અહીંનો માહોલ જોયું અને કહેતા એટલો ઘણો આનંદ થાય છે કે પહેલાંની સ્કૂલો અને અત્યારની સ્કૂલોમાં ઘણો બધો ફરક છે. સાથે જે ક્વોલિટી ઓફ એજ્યુકેશન છે એમાં પણ ઘણો ફરક પડે છે. સ્કૂલમાં દાખલ થતાં જ સ્કૂલ આગળના વક્તાઓએ વાત કરી એ પ્રમાણે પહેલાં જૂની સ્કૂલ હતી, ખડામાં હતી. અત્યારે દાખલ થતાં જોયું કે સ્કૂલનું જે બિલ્ડિંગ છે એ ઘણી બધી મોટા શહેરોમાં જોયેલી સારી બિલ્ડિંગ કરતાં પણ બહુ સરસ બિલ્ડિંગ ગવર્મેન્ટ એમના નોર્મ્સ પ્રમાણે બનાવ્યું છે. એટલે સરકારશ્રીના જે અભિગમ છે કે સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બને તો બાળકો સારી રીતે ભણી શકે, સારી રીતે બાળકો ભણી શકે એના માટે શિક્ષકોની તમામ જગ્યાઓ ભરેલી હોય. એટલે શાળા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ જ્યારે 2002 અને 2003થી સ્ટાર્ટ થયો એ પહેલાંની આપણે વાત કરીએ તો એ પહેલાં શું હતું કે બાળકો આવતા પણ જે ડ્રોપઆઉટ છે અથવા પહેલા ધોરણમાં જે બાળકો ભણવા માટે નહોતા આવતા એમનું ફોલોઅપ કરવાનું, એટલે કેમ નથી આવતા એના માટેની કોઈ સિસ્ટમ નહોતી. એના પછી સરકારે એક સિસ્ટમ ડેવલપ કરી કે બાળકો નથી આવતા તો એમનો પ્રવેશોત્સવ દર વર્ષે યોજાય અને જે પ્રવેશ પાત્ર બાળક છે એમાંથી એક પણ બાળક ના રહી જાય એના માટે આપણો શિક્ષણ વિભાગ, સરકારી તંત્ર અને આપણા શિક્ષકશ્રીઓ પૂરતું ધ્યાન આપે છે અને દરેક બાળકને એ પૂરતું ગુણવત્તાપૂર્વક શિક્ષણ મળે એના માટે પૂરતા પ્રયત્નો થઈ રહ્યા છે. અત્યારે જોયું કે ઘણા બધા બાળકો આગળની પરીક્ષાઓમાં પણ સારા પર્સન્ટેજ લાવેલ છે. તો એ ગામડાની સ્કૂલ માટે એક બહુ સારું ઉદાહરણ છે. હવે હું થોડી મારી વાત કરું, કદાચ અમારા સ્ટાફને પણ ખબર નહીં હોય મારા વિશે. 7મા ધોરણ સુધી હું ગવર્મેન્ટની પ્રાથમિક સ્કૂલમાં 1 થી 7 મારું ગામ વતનનું ગામ છે એમાં 1000 કરતાં પણ ઓછી વસ્તી, 2 જોરડા. હું મારી કોઈ પ્રશંસા નથી કરતો પણ એ વખતની કન્ડિશન અને અત્યારની કન્ડિશનમાં જે ફરક છે, એ વખતનું એજ્યુકેશન, અત્યારનું લેવલ ઓફ એજ્યુકેશનમાં જે ફરક છે એ વિશે વાત કરવા માંગુ છું. 2 ઓરડામાં ટોટલ 5 ધોરણ સુધીનું ચાલતું હતું. 1 થી 5 ધોરણ 2 જોરડામાં ટોટલ 2 જ અમારા શિક્ષકશ્રી હતા, બરાબર. તો પણ ગામડામાં રહી અને મેં મારું 1 થી 10નું ધોરણ 1 થી 10 ધોરણ સુધી ગામડામાં રહીને મેં અભ્યાસ કર્યો છે. એટલે મારે ખાસ બાળકોને, વાલીઓને વિનંતી છે કે એવું જરૂરી નથી કે આપણા બાળકો મોટા શહેરોમાં, મોટી સ્કૂલોમાં મોટી ફી આપીને ભણે તો જે આગળ જઈ શકે છે. ગામડામાં પણ એટલું સારું એજ્યુકેશન મળે છે. તમારામાં બસ ધગસ હોવી જોઈએ. વાલીઓ થોડું ધ્યાન આપે તો એમના બાળકો સારી રીતે પ્રગતિ કરી શકે એમ છે. બીજું થોડું કે શિક્ષણની સાથે મારે આરોગ્ય વિશે પણ વાત કરવી છે. શિક્ષણ અને આરોગ્ય એકબીજા સાથે જોડાયેલું છે. આગળ વાત થઈ એ પ્રમાણે અમારી આરબીએસકે ટીમ છે આંગણવાડીમાં વર્ષમાં 2 વાર અને સ્કૂલોમાં દર વર્ષે 1 વાર એ લોકો આંગણવાડીના બાળકોની તપાસ કરતા હોય છે. તો આંગણવાડીના બાળકોની તપાસ થાય એ વખતે મારે વાલીઓને ખાસ વિનંતી છે કે તમને અગાઉથી સ્કૂલમાં જાણ કરવામાં આવે છે તો વાલીઓ પણ હાજર રહે તો તમારા બાળકને કોઈ તકલીફ હોય તો વાલી જણાવી શકે અને એ પ્રમાણે થોડું તમારા બાળકો પર ટીમ દ્વારા વધારે ધ્યાન આપી શકાય. સ્કૂલોમાં બાળકોની તપાસ કર્યા પછી હૃદય રોગના, કિડની રોગના, કેન્સરના એ બધા બાળકો જે કંઈ નીકળે છે એમને આગળ રિફર કરી અને સરકારશ્રી દ્વારા પૂરતી સારવાર મફતમાં આપવામાં આવે છે. જે નાની તકલીફો છે, ધારો કે બાળકને કોઈને શરીરમાં લોહીનું પ્રમાણ ઓછું હોય, બીજી કૃમિની તકલીફ હોય, બીજા કોઈ રોગો હોય તો એની સ્થળો પર સારવાર આપવામાં આવે છે. જે રિફર કરવા પાત્ર બાળક છે એને રિફર કરવામાં આવે છે. આના સિવાય પણ આરોગ્યના અમારા ઘણા બધા પ્રોગ્રામ છે. જેમાં વાત કરીએ તો દર 6 મહિને બાળકોને કૃમિ માટેની ગોળી આપવામાં આવે છે. તો એ પણ મારે ખાસ વિનંતી છે શિક્ષકશ્રીઓને અને વાલીઓને કે
એ ગોળી બાળકને દર 6 મહિને મળે એ જરૂરી હોય છે. અને બીજું એક એ પણ કહેવાનું કે ખાસ કરીને કિશોરીઓ મોટે ભાગે હાઈસ્કૂલમાં હોય છે, પણ પ્રાથમિક સ્કૂલમાં પણ 7મા 8મા ધોરણમાં ભણતી છોકરીઓમાં પણ લોહીનું પ્રમાણ ઘણું ઓછું જોવા મળે છે. એના કારણે સ્કૂલમાં એમની ગેરહાજરી વારંવાર જોવા મળે, ભણવામાં ધ્યાન આપી ન શકાય. તો એના માટે સરકારશ્રી દ્વારા દર અઠવાડિયે એકવાર શક્તિની એટલે આયરન ફોલિક એસિડની ગોળી જે આપવામાં આવે છે એ પણ ફરજિયાત લેવામાં આવે. આપણે આરોગ્ય અને શિક્ષણ એકબીજા સાથે જોડાયેલું છે. જો બાળકનું આરોગ્ય સારું હશે તો બાળક સારી રીતે ભણી શકશે, ભણવામાં કોન્સન્ટ્રેશન કરી શકશે અને આગળ એ જે પ્રગતિના પંથે જઈ શકશે. બીજું મારે ખાસ કંઈ કહેવાનું નથી. આટલું કહીને હું મારા શબ્દોને વિરામ આપું છું. ભારત માતા કી જય.